હર હર મહાદેવ શિવ શંભુ કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મહાદેવની અસીમ કૃપાથી મજામાં છો। જેમ કે તમને ખબર છે કે શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ છે અને શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ગઈ છે। શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે બધા ભાવિ ભક્તો શિવ મંદિરે જાય છે, શિવ ભગવાનની ઉપાસના કરે છે અને શિવ ભગવાનની પૂજા કરે છે। પણ પૂજા કેવી રીતે કરવી જોઈએ, પૂજા કરવાની પદ્ધતિ આપણા શાસ્ત્રની અંદર બતાવેલી છે। તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે શિવ ભગવાનની 1650 મિત્રો આપણે 16 વસ્તુથી ભોળાનાથની પૂજા કરતા હોઈએ, પણ એ 1650 પૂજામાં કઈ કઈ 16 વસ્તુ હોય અને એ ભોળાનાથને કઈ રીતે અર્પણ કરવી, કયા મંત્રનો ઉપયોગ કરવો, એ તમામ વસ્તુ આજના વિડીયોમાં હું તમને જણાવીશ। મિત્રો તમારી પાસે સમય હોય તો જ આ વિડીયો તમે જોજો, કારણ કે આ વિડીયો તમે જો અધૂરો જોશો તો મિત્રો આ વિડીયોમાં જે માહિતી હું તમને આપીશ એ માહિતી તમને નહીં સમજાય અને ભોળાનાથની તમે પૂજા પૂરી નહીં કરી શકો। તો આ વિડીયો જો ત્યારે તમારી પાસે સમય હોય ત્યારે જ જોજો ને જ્યારે પણ જોવો ત્યારે આ વિડીયો તમે પૂરો જોજો, કારણ કે આજના વિડીયોની અંદર જે માહિતી હું તમને દેવાનો છું એ કદાચ આખા યુટ્યુબમાં મિત્રો આ માહિતી કોઈએ નહીં આપી હોય, આપી હશે પણ હિન્દી ભાષામાં હશે મિત્રો। આજે તમને સ્પષ્ટ ગુજરાતીની અંદર હું તમને માહિતી દેવાનો છું। તો જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું પાર્થ ભક્તિભાવ યુટ્યુબ ચેનલની અંદર। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા વિડીયો હું એક દિવસ નહીં પણ રોજે રોજ આ ચેનલ ઉપર મૂકતો રહું છું કે જેના દ્વારા તમે પણ ભગવાનની અસીમ કૃપા મેળવી શકો। તો આવો ભોળાનાથની આજ્ઞા મેળવીને આપણે આ વિડીયોની અંદર મંગલ પ્રવેશ કરીએ। સૌથી પહેલાં તો શિવ મંદિરે તમે જતા હોય તો શિવ મંદિરે જઈને સૌથી પહેલું કંઈ કામ તમારે કરવાનું છે તો એ કરવાનું છે સંકલ્પ। સંકલ્પ વગર છે ને મિત્રો કોઈ પણ કાર્યની સિદ્ધિ મળતી નથી। કોઈ પણ શિવ મંદિરે જઈ પહેલાં જમણા હાથની અંદર પાણી રાખી, જલ રાખી, એક બીલીનું પત્ર 3 પાનવાળું ખંડિત ના હોય એવું બીલીનું પત્ર, પાણી અને બીલીનું પત્ર હાથમાં રાખીને સંકલ્પ કરવાનો। સંકલ્પ તમને ન આવડતો હોય તો સાવ સહેલી રીતે હું તમને જણાવું છું। 3 વાર તમારે બોલવાનું છે વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ। 3 વાર બોલવાનું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। એ પછી જે દિવસ હોય, જે વાર હોય, જે તિથિ હોય અને જે જગ્યા ઉપર તમે બેસીને કરતા હોય, જે મહાદેવના નામ હોય, જેમ કે તમે મારા ઘર પાસે એક મંદિર છે પ્રગટેશ્વર મહાદેવ, તો જે મંદિરે તમે બેઠા હોય જેમ કે પ્રગટેશ્વર મહાદેવ સાનિધ્ય હે એવી રીતે તમારે બોલવાનું। જે મંદિરે તમે બેઠા હોય મંદિરનું નામ બોલવાનું, ગામનું નામ બોલવાનું, તમારું ગોત્ર આવડતું હોય તો ગોત્ર બોલવાનું, નગર કશ્યપ ગોત્ર છે બોલવું અને તમારું નામ બોલવું। આ બધી વસ્તુ છે તમારે સંકલ્પની અંદર બોલવી જોઈએ। આ બધી વસ્તુ બોલ્યા પછી સદાશિવ પ્રિયંતામ નમઃ, એ પછી એ જલ છે એ ભોળાનાથ ઉપર શિવલિંગ ઉપર અર્પણ કરી દેવું કે આજના દિવસે ભાવથી, ભક્તિથી ને શ્રદ્ધા દ્વારા તમારી પૂજા કરું છું એનો સ્વીકાર કરો। મિત્રો સંકલ્પ વગર કોઈ પણ કાર્ય કરો તો એની સિદ્ધિ મળતી નથી। તમે સામાન્ય બ્રાહ્મણને સીધો દેતા હોય તો પણ બ્રાહ્મણ જો તમને હાથ જોડ કરાવે તો સૌથી પહેલું કામ છે સંકલ્પ કરવાનું। એ પછી તો કે અંગ ન્યાસ, ન્યાસ તમને આવડે તો કરવા જોઈએ। જેમ કે પેલો ન્યાસ બતાવ્યો છે પાણીની ચમચી ભરવાની હોય અને અસ્ય શ્રી શિવ પંચાક્ષર મંત્ર શિવામદેવ શ્રી હરિશ્ચંદ્ર શ્રી સદાશિવ દેવતા ઓમ બીજમ નમઃ શક્તિ શિવા કિલક મમ શ્રી શામ સદાશિવ પ્રિયતામ નમઃ। ન્યાસ પૂજે જપે વિનિયોગ, તમારે ન્યાસ કરવો હોય તો કરી શકો છો। વામદેવ ઋષિ શીર્ષે એટલે મુખે, સદાશિવ દેવતાએ હૃદય એટલે હૃદય પાસે હાથ રાખવાનો, શક્તૈનમાં પાદ્યો એટલે પગ પાસે હાથ રાખવાનો। આવા બધા ન્યાસ હોય છે, તમારે કરવા હોય તો કરી શકો મિત્રો। જો તમને ન આવડતા હોય તો ઓમ નમઃ શિવાયના તમારે 11 વખત જાપ કરી લેવા ન્યાસની જગ્યા ઉપર। એ પછી ભોળાનાથનું ધ્યાન કરવાનું હોય। ધ્યાન તમે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ આ મંત્રથી પણ કરી શકો છો। સૌથી સરળ મંત્ર અને આ મંત્ર લગભગ બધાને આવડતો હોય। એ પછી વૈદિક આહવાન એટલે ભોળાનાથનું આ જ મંત્રથી મિત્રો તમે આહવાન કરજો। આમાં તો બીજા મંત્ર બતાવ્યા શાસ્ત્રના, પણ એ મંત્ર મિત્રો તમે જો જાતે પૂજા કરતા હોય તો આ મંત્ર કદાચ તમને ન આવડે, એટલા માટે તમે જે ધ્યાન છે અને આહવાન છે એ તમે ત્રંબકમ મંત્રથી કરી શકો છો। એ પછી આસન, ભોળાનાથને આપણે આસન દેવાનું હોય તો તમે ગુજરાતીમાં પણ ભોળાનાથની પૂજા કરી શકો છો। ભોળાનાથની પ્રાર્થના કરવાની હોય હાથમાં ફૂલ રાખી કે હે ભોળાનાથ, હે દેવાદિદેવ મહાદેવ, તમને જે ફૂલનું આસન આપું છું એમાં તમે આવી અને બિરાજમાન થાવ। તો સૌથી પહેલાં ભોળાનાથને આસન દેવાનું ફૂલનું। એ પછી તો કે એક પાણીનો લોટો લઈ લેવો, અથવા તો જે જલધારી હોય એ જલધારી તમારી પાસે જો હોય તો એ લઈ લેવી, અથવા પાણીનો લોટો લઈ લેવો। સૌથી પહેલાં શિવ ભગવાન ઉપર તો કે જલ ચડાવવું, પહેલાં ભોળાનાથના પગ ધોવાનો તમારે ભાવ કરવાનો। જો ભાવ એવું નહીં રાખવાનો કે શિવલિંગની પૂજા કરો, સાક્ષાત મહાદેવ તમારી સામે બેઠા છે અને એની તમે પૂજા કરતા હોય આવો ભાવ કરવાનો।
પહેલી વાર ભોળાનાથના પગ ધોવાનો ભાવ કરવાનો, બીજી વાર અર્ઘ્ય કહેતા એના હાથ ધોવાનો ભાવ કરવાનો, ત્રીજી વાર તો ભોળાનાથના મુખ ધોવાનો એટલે પીવા માટે પાણી દેતા હોય આવો તમારે ભાવ કરવાનો, અને ચોથી વખત ભોળાનાથના શરીર ઉપર સ્નાન કરાવતા એવો ભાવ કરવાનો. આમ 4 વખત પાણી રેડવાનું આવશે, પાણી ચડાવવાનું આવશે. એ પછી તો કે પંચામૃત. હા મિત્રો, દૂધ, દહીં, ઘી, મધ અને સાકર આ 5 વસ્તુ ભેગી થાય ત્યારે પંચામૃત બને છે. તો 5 ચમચી છે તમારે પંચામૃતની અર્પણ કરવાની. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર આ પંચામૃતનું સ્નાન કરવાનું છે. એ પછી પંચામૃતથી સ્નાન થઈ જાય એ પછી તમારે વસ્ત્ર અર્પણ કરવાના છે. સફેદ કલરનું એક ઉપવસ્ત્ર આવે છે મિત્રો, એ તમારે જો અનુકૂળતા હોય તો ભોળાનાથને વસ્ત્ર ચડાવવું જોઈએ. તો સફેદ કલરનું એક ઉપવસ્ત્ર ભોળાનાથને અર્પણ કરવું. એ પછી યજ્ઞોપવિત તૈયાર પણ મળે છે દુકાને, કોઈ પણ દુકાને તમે લઈ શકો છો. અને ભોળાનાથને સામાન્ય ગાયત્રી મંત્ર તમને આવડતો હોય તો એ બોલીને પણ યજ્ઞોપવિત અર્પણ કરી શકો. એ પછી ભોળાનાથને ચંદનનું ત્રિપુંડ કરવાનું. ચંદન લેવાનું, કોઈ પણ ચંદન તમે લઈ શકો અને ચંદન લઈ અને ભોળાનાથને ત્રિપુંડ કરવાનું. એ પછી અક્ષત ચોખા છે ભીના કરી, હા મિત્રો કોરાની ભીના કરી અને અક્ષત છે જે ચોખા છે ભોળાનાથ ઉપર તમે અર્પણ કરી શકો. એ પછી ફૂલ અર્પણ કરવાના. એ પછી ફૂલનો હાર, હા ફૂલનો હાર ભોળાનાથને અર્પણ કરવાનો. અને એ પછી બિલ્વપત્ર અર્પણ કરવાનું. જી હા મિત્રો, બિલીપત્રનો જે મંત્ર આવડતો હોય તમને, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિનાયુધમ, એ આવડતો હોય તો બોલી શકાય. નકર સૌથી સરળ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય જે ભોળાનાથને પણ પ્રિય છે. મિત્રો આ જે પૂજા છે તમે 2 મંત્રથી પણ કરી શકો છો, ત્રંબકમ મંત્ર અને ઓમ નમઃ શિવાયથી. કારણ કે ભોળાનાથને ભાવ જોઈએ છે મિત્રો, મંત્ર નહીં ભાવ જોઈએ છે. જે ભાવથી તમે ભોળાનાથને અર્પણ કરશો ને એનો ભોળાનાથ સ્વીકાર કરશે. તો બિલીપના પત્ર ચડાવવાના. એ પછી અબીલ અને ગલાલ અર્પણ કરવાના. જો કંકુ હાજર હોય તો થોડુંક એક કંકુ પણ ચડાવી દેવું. એ પછી સુગંધી દ્રવ્ય જેમ કે અત્તર હોય તો એ ભોળાનાથ પર થોડુંક તમે ફૂલથી છાંટી શકો. એ પછી ભોળાનાથને ધૂપ અર્પણ કરવાનું. એ પછી દીપ એટલે દીવાના દર્શન કરાવવાના. એ પછી ભોળાનાથને નૈવેદ્ય અર્પણ કરવાનું. નૈવેદ્યની અંદર તમે શું ધરી શકો, જેમ કે કોઈ ફળ અર્પણ કરી શકો છો, અને કોઈ ફળ અને સોપારી, તજ, લવિંગ થોડીક માત્રામાં લઈને ભોળાનાથને અર્પણ કરી શકો. એ પછી ભોળાનાથને 4 વખત તમારે જમાડવાના. ડાબો હાથ આવી રીતે મોઢાદો રાખી અને જમણા હાથેથી ભોળાનાથને 4 વાર જમાડવાના. પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, અપાનાય સ્વાહા. આવી રીતે ભોળાનાથને જમાડ્યા પછી તો કે પાણીની ચમચી ભરી 1 ચમચી જમીનમાં મૂકવાની અને પાછું ભોળાનાથને આગ્રહ કરીને જમાડવાનું. એવી જ રીતે બરોબર એ જમાડાઈ જાય પછી 4 ચમચી પાણીની પાછી ખાલી પાત્રમાં અથવા જમીન ઉપર મૂકવી. એ પછી ભોળાનાથને તમે જમાડી લ્યો પછી મુખવાસ અર્પણ કરવાનો. જે સોપારી, તજ, લવિંગ છે ને જે આપણે મુખવાસ ધર્યો છે બરોબર, પેલા ફળ ધરવાના. ફળને ભોળાનાથને તમે જમાડી લ્યો પછી મુખવાસ અર્પણ કરવાનો. પછી મુખવાસનો મંત્ર આવડતો હોય તો બોલી શકાય, નકર ઓમ નમઃ શિવાય અથવા ત્રંબકમનો. એ પછી યથાશક્તિ દક્ષિણા. મિત્રો કોઈની પણ દેવની પૂજા કરો તો દક્ષિણા વગર એનું ફળ મળતું નથી. તો રૂપિયો, 2 રૂપિયા, 11 રૂપિયા, 21 રૂપિયા તમારા શક્તિ અનુસાર ભોળાનાથને તમે દક્ષિણા અર્પણ કરી શકો. એ પછી આરતી. મિત્રો આરતી તો બધા વ્યક્તિને આવડતી જ હોય. સૌથી સરળ આરતી કર્પૂર ગૌરમ કરુણાવતાર. એ આરતી પણ ભોળાનાથની તમે કરી શકો. તો આ જય શિવ ઓમકારાની મિત્રો આરતી છે જે તમને ગૂગલમાં પણ મળી જશે, યુટ્યુબમાં તમે સર્ચ કરશો તો એ આરતી પણ તમે કરી શકો. એ પછી ભોળાનાથની તો કે પ્રદક્ષિણા કરવાની. યાની કાની જપાપાની, ભોળાનાથની પ્રદક્ષિણા કરવી. એ પછી તો કે ભોળાનાથને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની. હાથની અંદર વધારે માત્રામાં પુષ્પ રાખી ખોબામાં અને ભોળાનાથને પ્રાર્થના કરવાની. જે શક્તિથી ભક્તિથી તમારી પૂજા કરી, હે મહાદેવ આ પૂજાનો સ્વીકાર કરજો, મારું અને મારા પરિવારજનોનું કલ્યાણ કરજો. આવી રીતે ભોળાનાથને આપણે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની. એ પછી વિશેષ અર્ઘ્ય એટલે જે વિશેષ ફળ છે એમ સુપારી લઈ અને ભોળાનાથને તમે ઓમ નમઃ શિવાય બોલીને અર્પણ કરી શકો, જેને વિશેષ અર્ઘ્ય એટલે વિશેષ ફળ કહેવાય છે. એ પછી ભોળાનાથનું તમારે ધ્યાન કરવાનું છે. ભોળાનાથનું ધ્યાન થઈ જાય એ પછી ઉત્તર સંકલ્પ એટલે જે પૂજા કરી એનો ઉત્તર પૂજનનો સંકલ્પ છે આપણે તો કરવો જોઈએ. નકર પાણીની ચમચી ભરી અને શુદ્ધ ગુજરાતીમાં તમારે બોલવાનું. આજના દિવસે ભાવ, ભક્તિ, શ્રદ્ધા દ્વારા જે પૂજા કરી એ ભોળાનાથને હું અર્પણ કરું છું. આમ બોલી અને પાણીની ચમચી ત્યાં બાજુમાં મૂકી દેવી. એ પછી 2 હાથ જોડી અને ભોળાનાથ પાસે આપણે ક્ષમાયાચના માગવાની. કારણ કે જો પૂજામાં આપણાથી ઘણા જાતની ભૂલચૂક થઈ જતી હોય, મિસ્ટેક થઈ જતી હોય
તો એની ભોળાનાથ પાસે ક્ષમા માગીને પ્રાર્થના કરવાની, ભાવથી ભક્તિથી શ્રદ્ધા દ્વારા તમારી પૂજા કરી આમાં કોઈ પણ જાતની સતી અથવા ભૂલચૂક થતી હોય તો હે ભોળાનાથ, હે ભોળિયાદેવ, અમને આમાંથી તમે મુક્તિ કરજો, માફ કરજો. આવી રીતે ભોળાનાથની તમારે ક્ષમા માગી લેવી. આવી રીતે મિત્રો તમે ભોળાનાથની 1650 પૂજા કરી શકો છો. આ પૂજા તમે જાતે પણ કરી શકો છો અને કોઈ યોગ્ય બ્રાહ્મણને તમે પણ બોલાવીને પણ આ પૂજા કરી શકો છો. આ પૂજા તમારા ઘર પાસે આજુબાજુ કોઈ શિવનું મંદિર હોય, શિવાલય હોય, ત્યાં જઈને પણ કરી શકાય અને ઘરે કરવી હોય તો ઘરે પણ આ પૂજા તમે કરી શકો. આ જે પાર્થિવ શિવલિંગ હોય એ પાર્થિવ શિવલિંગમાં પણ તમે આ પૂજા કરી શકો છો. આવી રીતે મિત્રો તમે ભોળાનાથની 1650 પૂજા કરો છો તો ભોળાનાથની અસીમ કૃપા તમારી ઉપર પ્રાપ્ત થાય છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જે બીજો વિડીયો આવશે એની અંદરમાં હું તમને જણાવીશ કે ભોળાનાથ ઉપર કઈ વસ્તુ ચડાવવાથી શું લાભ થાય છે મિત્રો. તો બીજો વિડીયો જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે ને મારા વિડીયોને લાઇક કરવું પડશે. મિત્રો આ વિડીયોમાં સારા લાઇક આવશે તો જ હું બીજો વિડીયો અપલોડ કરીશ. તો કૃપા કરીને આ વિડીયોને તમે બને એટલો વધુમાં વધુ શેર કરો મિત્રો. આ વિડીયોને શેર કરવું અને શેર કરવાથી કોઈ આ વિડીયો જોયા પછી પૂજા કરશે તો એનું પુણ્ય પણ તમને મળશે મિત્રો. આ પણ એક પુણ્યનું ને સેવાનું જ કાર્ય છે મિત્રો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.